હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હું છું તમારો એસકે ગુજરાતી બ્લોગ એસકે સોલંકી. તો તમે જોઈ રહ્યા છો અમારું ગુજરાતી બ્લોગ્સ. તો બ્લોગની શરૂઆત કરી હતી આજે અહીંથી. અમારી ભેંસોને અમારી ગાય આવી ગઈ છે ચરવા. આ ખેતરમાં શેરડી હતી, શેરડી કપાઈ ગઈ તો આ બાણિયા ખાવા આવી છે. હા, આટલું ખેતર છે અને આજનો ધુમ્મસ એટલો છે ને કે આખું કઈ દેખાય નહીં. હવે તમને ડુમ્મસ હજી દેખાતું હશે. જો આમ દેખાતી નથી. અહીંયા એક ગોડાઉન છે. એક જો અહીંયા ખાતું બન્યું છે નવું. ફેંકાઈ રહ્યો. આ બેન બાંધી દીધી. હવે આને નાખી દીધો એક બોળો. હવે આપણે જવા દઈએ ખેતરે જઈને આ બધા આટલું થોડુંક લીલું તો લાવવું જ પડશે. તો ગાડી લઈને જવા દઈએ આપણે ખેતર બાજુ. મળીએ આપણે ખેતરે. ફાઇનલી આવી ગયા હતા ખેતરે આવીને આજે બાજુમાં બોરિંગનું કામ ચાલતું હતું. કામ પતી ગયું છે. આ શેરડીમાં બોરિંગ નતો, બોરિંગ પાડ્યો છે આ ભાઈ. આ આપણી ગાડી. મસ્ત આપણે ખેતર આવી ગયા. ખેતર આવીને ત્યાં પડ્યું છે ઘાસ લઈને આપણે જવાનું છે પશુ ઘરે જઈને મારા પપ્પા કરે છે આ બધું સાફ. તો આને આપણે જગવાનું છે. આ જો કોંડી પાણી ભરવાની હોય, અમે આમાં રેતી ભરીએ. રેતી એના માટે ભરી કારણ કે આ દિવાલનું કામ હાલતું હતું ને તે રેતી વધે નહીં, આમાં મૂકી દીધી. આમાં છે દવા આંબામાં છાંટવાની, જે કે મારા પપ્પા રોજ છાંટે. આંબા મોર હારો બેહે ને એટલે. ઘરે જતા ને આપણને આવી ગઈ આ આડી વચમાં ટ્રેન. ત્યાં ફાટક બંધ છે તો આપણે ઊભું રહેવું પડે. ખાલી 2 મિનિટના કામ હતું તો અમારી અડધી કલાક ખોટી ગઈ. વાગી ગયા છે 4. આપણે છોડવાની છે આની તણકારા જો કરી કે મને અહીંથી જલ્દી કાઢો, બહાર કાઢો એવી થઈ ગઈ કે ફાઇનલી મારા પપ્પાને ના પડે છોડવાની. અને એ મને એમ કે મને અહીંથી કાઢો અને અહીંથી કાઢો. हम तुम्हारे पैर पड़ता. हाँ जो राम राम. મજામાં ને? એ તું તારું કામ કરી કે તો હું કરું મારું કામ. આને જો આમ કરું ઢીમુમ ટું. ફાઇનલી આપણે એને રમાડીને કાઢવીને આવી ગયા આ બાજુ. આ બાજુ જોયું તો આજે આવી ગયો પાછો રવિવાર આવતા એમ જ થાય કે 8 દી ઘડી વારમાં કેમ ગયા જાય. હજી રવિવાર કાલે જ ગયો ને આજે પાછો આવી પણ ગયો. 8 દિવસને 8 બ્લોકે પણ નહીં થતા મારે. તો કમેન્ટમાં જણાવજો તમારો રવિવાર કેમ જાય છે.